149મી રથયાત્રા અમદાવાદમાં રંગે ચંગે યોજાઈ રહી છે, ત્યારે લાખો ભાવિક ભક્તો ભગવાનના દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે મયુર વાકાણી એટલે કે સુંદર મામા પણ અહીંયા રાયપુર પહોંચ્યા છે અને તેઓ પણ રથયાત્રાના દર્શન કરવા માટે આવ્યા છે। સીધા તેમની સાથે વાત કરીશું। મયુરભાઈ, રથયાત્રા એટલે અમદાવાદની શાન, એના દર્શન વગર ના રહેવાય। જી, રથયાત્રા એટલે આજનો દિવસ રળિયામણો રેલોલ, આજે અષાઢી બીજ અને આજે પ્રભુ નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે। આજે 149મી રથયાત્રા છે, એનું મહત્વ આપણા સૌ કોઈના માટે વિશેષ છે અને જ્યારે પ્રભુ દર્શન આપવા નીકળતા હોય ત્યારે એક અમદાવાદી તરીકે, એક નગરજન તરીકે આપણને ખાસ ઈચ્છા હોય કે પ્રભુ દર્શન આપવા નીકળ્યા છે તો એ પ્રભુના દર્શન ઝીલવાના હોય। અને આપ જુઓ, આજે લોકોનો ઉત્સાહ જુઓ, ઉમળકો જુઓ, માનવ મહેરામણ જુઓ, હૈયું દળાય એટલો લોકોનો પ્રચંડ ઉત્સાહ છે। પ્રભુને સ્વીકારવાની, પ્રભુના દર્શન કરવાની વાત છે અને પ્રભુ બદનામી કરે, આજે અમી જાટણા થઈ જાય અને આખું વર્ષ નગરજનોનું બહુ અદ્ભુત જાય એવી સૌ કોઈની અંદરની અમી ઈચ્છા હોય છે। અને આજે સરસ મજાની જેને કહેવાય કે રંગે ચંગે આ રથયાત્રા નીકળી રહી છે, એમ ખેમ સરસ મજાની પોતાના નિજ ગૃહે પહોંચે અને સૌ કોઈ આજે જેટલા પણ ભાવુક ભક્તજનો છે, અમદાવાદના શહેરીજનો છે, સૌ કોઈના અહીંયા આજે એકદમ હરખાઈ ઉઠ્યા છે એવો આજનો આ તહેવાર છે। અને એક અમદાવાદી તરીકે આજનો આ દિવસ આપણા માટે બહુ અત્યંત આનંદપૂર્વક ધર્મમય ઉજવવાનો અદ્ભુત દિવસ છે અને અમદાવાદી હોવાનો ગૌરવ છે। આ શબ્દો મયુર વાકાણીના હતા, પરંતુ જ્યારે સુંદર મામા રથયાત્રા વિશે કે એ કેવા શબ્દો હોય? माय डियर अमदावादियों, आज रथ यात्रा है, आषाढ़ी दूज है, भगवान सब लोगों को आशीर्वाद देने के लिए खुद निकले हैं, तो आप सब लोग भगवान का दर्शन करने के लिए जरूर आना। और हम सब लोग नसीबदार हैं कि आज के दिन भगवान खुद हमको दर्शन देने के लिए आते हैं, नगरचर्या के लिए आते हैं। आप सभी लोगों को जय जगन्नाथ। જય જગન્નાથના નાદ માત્ર રાયપુર નહીં પરંતુ સમગ્ર અમદાવાદની ગલીઓમાં અત્યારે ગુંજી રહ્યા છે અને લાખો શ્રદ્ધાળુઓ ભગવાનની ઝલક માટે પ્રતીક્ષા કરી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ વાઘોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।